નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, આ સાંજના સમાચારમાં આપણે વાત કરવાના છીએ 1 કરોડથી વધારે પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ માટે આખરે આજ સાંજે સરકારે કરી છે એક જબ્બર જાહેરાત. તો મિત્રો, કઈ છે આ જબ્બર જાહેરાત જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવા જ નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વાત કરીએ તો 8મા પગાર પંચના બાકી ચૂકવણીની તારીખ. 8મા પગાર પંચમાં કર્મચારીઓના બાકી ચૂકવણી અંગે ચર્ચા તેજ બની છે. તો લાખો કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ હેઠળ મળવાપાત્ર બાકી ચૂકવણીની રકમ વિશે માહિતી શોધી રહ્યા છે અને જાણવા માગે છે કે બાકી ચૂકવણી ક્યારે કરવામાં આવશે. તો આ દરમિયાન લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને દેશના લાખો પેન્શનરો માટે એક મોટી અપડેટ આવી છે. તો તમામ કર્મચારીઓ અને પેન્શનરોની નજર 8મા પગાર પંચ ક્યારે લાગુ થશે અને આ પછી 8મા પગાર પંચ હેઠળ કરવામાં આવેલા બાકી ચૂકવણી ક્યારે મળવાનું શરૂ થશે તેના પર ટકેલી છે. તો આ પ્રશ્નનો પડઘો સંસદ સુધી પહોંચ્યો છે. તો તમને જણાવી દઈએ કે સંસદના તાજેતરમાં પૂર્ણ થયેલા શિયાળુ સત્રમાં 8મા પગાર પંચનો મુદ્દો અને બાકી ચૂકવણી સંબંધિત મુદ્દો મુખ્ય રીતે ઉઠાવવામાં આવ્યો છે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ સંસદોએ મુદ્દો ઉઠાવ્યો હતો. તો કર્મચારી સંગઠનો અને અનેક સાંસદો વારંવાર સરકારના નાણાં મંત્રાલયને પ્રશ્ન કરી રહ્યા છે કે શું સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના બાકી પગાર ચૂકવશે. તો 1 જાન્યુઆરી એક મહત્વપૂર્ણ તારીખ છે. સામાન્ય રીતે કર્મચારીઓને આ તારીખથી બાકી પગાર મળવાનું શરૂ થાય છે. તો નવા પગાર પંચ લાગુ થાય તે પહેલાં જ આ અઠવાડિયે લોકસભામાં 4 સંસદોએ નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીને આ મુદ્દા પર પ્રશ્નો કર્યા હતા. તો 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે અને કર્મચારીઓને બાકી પગાર ક્યારે મળશે. તો ત્યારબાદ વાત કરીએ તો નાણાં મંત્રાલયે બાકી રકમ અંગે જવાબ આપ્યો છે. તો આ પ્રશ્નનો જવાબ આપતા નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા કેન્દ્રીય પગાર પંચના અમલીકરણની તારીખ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી અને ટૂંક સમયમાં સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી ભલામણોને લાગુ કરવા માટે નિર્ણય લેવામાં આવશે. તો આ સાથે 8મા પગાર પંચના બાકી ચૂકવણી અંગેના સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન અંગે તેમણે ન તો બાકી ચૂકવણીની તારીખને નકારી કાઢી કે ન તો તેની પુષ્ટિ કરી. તો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 8મા પગાર પંચ હેઠળ મળવાના બાકી ચૂકવણીની ચોક્કસ તારીખ જણાવી નથી. તો 1 જાન્યુઆરી 2026થી કર્મચારીઓને 8મા પગાર પંચના બાકી ચૂકવણી મળશે કે નહીં તે અંગે સ્પષ્ટ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તો કમિશનનો અહેવાલ અને સરકારનો નિર્ણય કર્મચારીઓને મળવાના બાકી ચૂકવણીની દિશા નક્કી કરશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો આ કમિશન 18 મહિનામાં પોતાનો અહેવાલ રજૂ કરી શકે છે. તો 8મા પગાર પંચ માટે સંદર્ભની શરતો નવેમ્બર 2025માં જારી કરવામાં આવી હતી. તો આ શરતો હેઠળ કમિશન પાસે તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે. તો નિષ્ણાંતો માને છે કે સરકાર કમિશનનો અહેવાલ પ્રાપ્ત થયા પછી તેની મંજૂરી આપશે અને સૂચના જારી કરવામાં 2 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. તેથી નિષ્ણાંતો માને છે કે 1 જાન્યુઆરી 2026થી અમલીકરણ મુશ્કેલ હોઈ શકે છે. જો કે સરકારે આ અંગે નિર્ણય લેવો પડશે મિત્રો.
ત્યારબાદ વાત કરીએ તો છેલ્લા પગાર પંચમાં બાકી રકમ ક્યારે મળી હતી. તો પાછલા પગાર પંચો પર નજર નાખતા જાણવા મળે છે કે રિપોર્ટિંગમાં વિલંબ થયો હોવા છતાં છેલ્લા 3 કમિશનથી કર્મચારીઓને ફાયદો થયો છે. તો કર્મચારીઓને અગાઉના પગાર પંચની મુદત પૂરી થયાની તારીખથી ભંડોળ વિતરિત કરવામાં આવ્યું હતું. પરિણામે દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચના અમલીકરણની અપેક્ષા રાખી રહ્યા છે અને 1 જાન્યુઆરી 2026 સુધીમાં તેમના બાકી રહેલા પગાર મળવાની આશા રાખી રહ્યા છે. તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.